રાત્રે 11 વાગ્યા. રેલવે સ્ટેશન પર એક છોકરો એકલો બેઠો હતો. આંખોમાં થાક, હાથમાં મોબાઈલ અને મનમાં એક જ વિચાર: મારા જીવનમાં કંઈ બનવાનું નથી. આસપાસ લોકો પોતાના સપનાઓ લઈને ટ્રેન પકડી રહ્યા હતા અને એ છોકરો એ પોતાના સપનાઓથી ભાગી રહ્યો હતો. ત્યાં એક વૃદ્ધ માણસ આવ્યો અને પૂછ્યું, ક્યાં જવાનું છે? છોકરાએ કહ્યું, ક્યાંય નથી, બસ જીવનથી થાકી ગયો છું. વૃદ્ધ હસ્યો અને બોલ્યો, બેટા, ટ્રેન મોડે આવી શકે, પણ જે ઊભો રહે એ જ મુસાફર બને. છોકરો ચૂપ થઈ ગયો. વૃદ્ધે આગળ કહ્યું, હું પણ તારા જેવો હતો, હારેલો, તૂટેલો, પણ એક દિવસ મેં નિર્ણય કર્યો, હું રોજ થોડું સુધરીશ, બસ એટલું જ. એ રાતે છોકરો ઘરે ગયો. નવું જીવન શરૂ થયું નહીં, પણ નવો માણસ જરૂર થયો. આજ તે છોકરો સફળ છે, કારણ કે તેણે એક વાત સમજી: યોદ્ધા જન્મથી નથી બનતા, નિર્ણયથી બને છે.